નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જ્યારે પણ દિવાળીનો પર્વ આવતો હોય ત્યારે ઘણી વખત દિવાળી અને બેસતા વર્ષની વચ્ચે એક વધારાનો દિવસ આવતો હોય છે. તેને પડતર દિવસ કે પછી ધોકો કહેવાય છે. એ દિવસે દિવાળીના આગળના દિવસે પૂરી થઈ ગયેલી હોય છે અને નવો વર્ષ અથવા બેસતું વર્ષ હજુ શરૂ નથી થતું હોતું. આવું થવા પાછળનું કારણ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાના આધારે થતી હોય છે. તિથિઓના આધારે મહિનાઓ અને દિવસો વડે થતી હોય છે. ત્યારે આજના આ દિવસનું શું મહત્વ છે તે જાણીશું અમારી વિશેષ રજૂઆતમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રીજી ચેતનભાઈ પુરોહિત. ચેતનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર, ધન્યવાદ. નમસ્કાર. ચેતનભાઈ, આજે પડતર દિવસ છે, ત્યારે પડતર દિવસ ધોકો ક્યારે આવતો હોય છે અને તેનું શું મહત્વ છે? બિલકુલ, પડતર દિવસનું આપણે મહત્વ જાણી લઈએ. સૌથી પ્રથમ કોઈ પણ તિથિની શરૂઆત થતી હોય, બીજી તિથિનો અંત થતો હોય, ત્યારે એને પડતર દિવસ માનવામાં આવે. જેમ કે દિવાળીના બીજા દિવસે એટલે કે જૂના વર્ષ વિક્રમ સંવતના છેલ્લા દિવસે નવા વર્ષનું બેસતું હોય, એનાનો પહેલો દિવસ હોય, એની વચ્ચેનો જે દિવસ હોય, જે ગેપ હોય, એને આપણે પડતર દિવસ તરીકે માનીએ છીએ. સૌથી પહેલાં શાસ્ત્રમાં એવું કહ્યું છે કે જે પડતર દિવસ છે એ દિવાળીની અંદર જે પડતર દિવસ આપણને સામે જોવા મળે છે, એક દિવસની જે અમાવસ તિથિ છે એ પૂર્ણ થઈ ગઈ છે અને બીજા દિવસની જ્યારે એકમ હજી શરૂઆત નથી થઈ, એની વચ્ચેનો જે ગેપ છે એને આપણે પડતર દિવસ તરીકે માનવામાં આવતો હોય છે. એ આપણે પડતર દિવસની ગણતરી કરી શકીએ છીએ. જેમ આપણે વાત કરી, ચંદ્રની કલાની વાત કરી છે કે ચંદ્રની જે કલા છે એ કલા ક્ષય તિથિ જેને આપણે માનવામાં આવે છે. શાસ્ત્ર પ્રમાણે પડતર શબ્દ છે એ ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાત રાજ્ય સુધી સીમિત છે. શાસ્ત્રમાં એવું કહેલું છે કે પડતર દિવસ અને ધોકો શબ્દ આપણે અહીંયા યુઝ કરીએ છીએ. આપણા જ્યોતિષીય ગણતરી પ્રમાણે ક્ષય તિથિનો ઉપયોગ શાસ્ત્રમાં પ્રમાણિત કરેલો છે કે કોઈ પણ એક તિથિ, જેમ કે અમાવસની તિથિ આ વખતે આપણને 20 તારીખે દર્શાવેલી છે. 20 ઓક્ટોબર 2025 સોમવારના દિવસે આપણે જે તિથિ છે એ અમાવસની તિથિ છે. બીજો જે દિવસ છે 21 ઓક્ટોબર 2025 મંગળવારનો જે દિવસ છે એ પણ અમાવસનો દિવસ છે. પણ અમાવસની જે શરૂઆત છે 20મી તારીખે 3:44 થઈ રહી છે. રાત્રિ વ્યાપ્તિ એટલે કે શાસ્ત્ર પ્રમાણે, આપણી ધર્મ સિંધુ પ્રમાણે કહેલું છે કે જે કોઈ પૂર્ણિમા અને અમાવસ્યા જે રાત્રિ તિથિમાં વ્યતીત થતી હોય એ તિથિને આપણે અમાવસની તિથિ ગણવી એવું આપણા શાસ્ત્ર કહે છે. જેથી 20મી તારીખે આપણે દીપાવલી મનાવીએ છીએ અને 21મી તારીખનો જે દિવસ છે એને આપણે પડતર દિવસ તરીકે અહીંયા ગણી રહ્યા છીએ. પરંતુ પડતર દિવસે પણ આપણે દિવાળીની પૂજા કરી શકીએ છીએ. ધન્યવાદ. ચેતનભાઈ, પડતર દિવસનો અર્થ શું છે? બિલકુલ, આપને જણાવી દઈએ. પડતર દિવસનો અર્થ એ છે કે જ્યોતિષીય ગણતરી પ્રમાણે જૂના વર્ષની કોઈ પણ તિથિ ધરાવે અને ન તો નવા વર્ષની તિથિ ધરાવે, એટલે કે એમાં જૂના વર્ષની પણ કોઈ તિથિનો ઉપયોગ નથી થતો અને નવા વર્ષની પણ તિથિનો ઉપયોગ થતો નથી. એ વણ વપરાયેલો જે દિવસ છે એને આપણે પડતર દિવસ તરીકે ઓળખીએ છીએ કે જેમાં આગળના અને પાછળના કોઈ પણ દિવસનું મહત્વ એમાં દર્શાવવામાં આવતું નથી. જેમ આપણે વાત કરી ક્ષય તિથિની કે એ તિથિનું પોતાનું કોઈ જ મહત્વ નથી, એ પડતર દિવસનો અર્થ છે. ધન્યવાદ. અને આ દિવસ આવવાનું મુખ્ય કારણ શું થતું હોય છે? કેમ આવતો હોય છે પડતર દિવસ? કારણ કે આપણે ગયા વર્ષે પણ આવ્યો હતો અને આ વર્ષે પણ આવ્યો છે ત્યારે. જી બિલકુલ બિલકુલ. આપણી જ્યોતિષીય ગણતરી પ્રમાણે એકમથી લઈ પૂર્ણિમા અને એકમથી લઈને અમાવસ્યા સુધી આ ટોટલ જે 16 તિથિ હોય છે, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ, આ બંને તિથિઓનો જે સમાવેશ થાય છે એમાં ઘણી બધી તિથિઓ આપણે જોતા હોઈએ છીએ કે આજે 8મ અને 9મ ભેગી છે, આજે 9મ અને 10મ ભેગી છે, આજે કદાચ 11સ છે અને 12સ છે. આવી તિથિનો જ્યારે ક્ષય થતો હોય અને જે તે તિથિઓ પ્રોપર રીતે આપણને ન મળતી હોય ત્યારે અંત સમય જ્યારે ચંદ્રની ગતિના કારણે તિથિનો ક્ષય થઈ જાય ત્યારે શાસ્ત્ર પ્રમાણે એવું કહ્યું છે કે આવા દિવસો આપણને જોવા મળતા હોય જેમાં સંપૂર્ણ દિવસો ન હોય, અડધા દિવસો હોય છે અને એકાદ દિવસનો ગેપ આવે છે. એટલે આપણે આ દિવસનું મુખ્ય કારણ જે છે એ આમાં સમાવેશ કરવામાં આવતું હોય છે. ધન્યવાદ. જી, પડતર દિવસ આવવાનું તમે કારણ તો જણાવ્યું, પરંતુ હવે આગળ હું આપને પૂછવા માંગીશ કે પડતર દિવસ દરમિયાન કયા કામો કરવા જોઈએ અને કયા કામો કરવાથી દૂર રહેવું જોઈએ? બિલકુલ શુભ.
પડતર દિવસના દિવસે કોઈ પણ મોટું શુભ કાર્ય ન કરવું જોઈએ, જેમ કે નવા ધંધાની શરૂઆત ન કરવી જોઈએ, કોઈ મુહૂર્ત ન કરવું જોઈએ, કોઈ લગ્ન ન કરવા જોઈએ, કોઈ લાંબો પ્રવાસ ન કરવો જોઈએ. આ બધું જ આપણે ટાળવું જોઈએ. પરંતુ પડતર દિવસ જે છે એ દિવસે નોમિનલ કાર્ય ચોક્કસ કરી શકાય. આપણી જે પૂજા યજ્ઞ ઇત્યાદિ હોય એ ચોક્કસ કરી શકાય છે. મોટું કાર્ય લગ્ન ઇત્યાદિ ન કરવા જોઈએ, કોઈ ધંધાની શરૂઆત પણ ન કરવી જોઈએ. ધન્યવાદ. જી, તો આ દિવસે શું કરવું જોઈએ પડતર દિવસે? બિલકુલ, આ દિવસ આત્મચિંતન કરવું જોઈએ, ધ્યાન કરવું જોઈએ, મંદિરમાં જવું જોઈએ, દર્શન કરવા જોઈએ, ગુરુ અને વડીલોની પૂજા કરવી જોઈએ, આશીર્વાદ લેવા જોઈએ. અને પડતર શબ્દ એટલે કે આરામનો શબ્દ છે. એ દિવસે આરામ પણ કરવો જોઈએ, જેથી આપણને આનંદ મળે અને ભગવાનના આશીર્વાદ મળે. ધન્યવાદ. જી, આજે બે તિથિ વચ્ચે આવતો હોય છે ક્ષય દિવસ, તમે કહ્યું કે તેને પડતર દિવસ કે પછી ધોકો પણ કહેવામાં આવે છે. તે શું અશુભ માનવામાં આવે છે? બિલકુલ નહીં, આ દિવસ બિલકુલ અશુભ નથી. આ દિવસને શુભ જ માનવામાં આવે છે. માત્ર ને માત્ર 2 વર્ષની વચ્ચેનો વિરામ જે છે, જેને નકારાત્મક નહીં કહી શકાય પણ શાંતિ અને તૈયારી તરીકે જોવામાં આવે છે, એ આગળનો દિવસ હોય છે. ધન્યવાદ. જી, તો વેપારીઓએ આ દિવસનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? શું કરવું જોઈએ? પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખવા જોઈએ કે પછી ચાલુ રાખવા જોઈએ? શું કરવું? બિલકુલ બિલકુલ, આ દિવસે વેપારીઓએ પોતાનો જે જૂના દિવસનો હિસાબ હોય એ પતાવવો જોઈએ. જૂના દિવસના જે હિસાબ હોય એના સંપૂર્ણ કાર્ય પૂર્ણ કરવા જોઈએ. અને નવા વર્ષ એટલે કે આવતીકાલનો જે નવો વર્ષ છે એની માનસિક યોજનાઓ તૈયાર કરવી જોઈએ, જેથી આગળનું પ્લાનિંગ થઈ શકે કે ભાઈ આવતીકાલથી આપણે કાર્યની શરૂઆત કેવી કરીશું. અને જે આપણું ગયું વર્ષ, પાછળનું વર્ષ ગયું છે, એ વર્ષની અંદર એવી કોઈ ભૂલો થઈ હોય તો એને પણ ધ્યાનમાં લઈએ અને નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરી શકીએ એની માનસિક યોજનાઓ આપણે આમાં તૈયાર કરવી જોઈએ. ધન્યવાદ. તો આજનું જે આધુનિક જીવન છે તેમાં પડતર દિવસનું શું સંદેશ રહેલો છે? બિલકુલ, આપને યાદ અપાવે છે કે દોડધામ ભરી જે આપણી જિંદગી છે, જેમાં આપણે બધા જ સવારથી લઈને સાંજ સુધી ક્યાંક ને ક્યાંક દોડતા જ હોઈએ છીએ. એટલી બધી દોડધામ કરીએ છીએ કે આપણને વિરામ એટલે કે આરામ કરવાનો આપણી પાસે બિલકુલ સમય જ નથી. તો શાંત થવું અને રિચાર્જ થવું એ પણ જરૂરી છે. એટલે શાસ્ત્ર એવું કહે છે કે જે ધોકો અને પડતર અને વિરામ દિવસ છે એ દિવસે બિલકુલ શાંતિ, જેમ આગળ આપણે વાત કરી કે આત્મચિંતન અને ધ્યાન કરવું જોઈએ, એમાં વિરામ અને શાંતિ અને મનને અને શરીરને પણ રિચાર્જ કરવા માટેનો અતિ ઉત્તમ દિવસ છે. એટલે આ દિવસને શુભ માનવામાં આવે છે. જી, આ પડતર દિવસ જે આવ્યો છે તેનો શું માત્ર તે ગુજરાતમાં જ આવે છે કે પછી આખા ભારતમાં તે આવતો હોય છે ને ત્યારે તેની ઉજવણી કે મીન્સ કેવી રીતે કરતા હોય છે? બિલકુલ બિલકુલ, પડતર દિવસ મુખ્યત્વે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અને પશ્ચિમ ભારતના અન્ય કેટલાક ભાગોની અંદર વધુ પ્રચલિત છે. જનરલી આપણે જોવા જઈએ તો ગુજરાત સિવાય ક્યાંય પણ પડતર શબ્દ યુઝ થતો નથી. કારણ કે અહીંયા આપણી ભૌગોલિય અને ક્યાંક પંચાંગની અંદર આવો ઉપદેશ આપેલો હોય, ખગોળની અંદર અથવા તો ધોકો શબ્દ અને પડતર શબ્દ આપણે યુઝ કરીએ છીએ. વિશેષ રૂપે ગુજરાતમાં જ આ દિવસનું મહત્વ છે. અન્ય કોઈ પણ પ્રદેશોમાં આ દિવસનું ક્યાંય મહત્વ દર્શાવવામાં આવેલું નથી, અથવા તો આપણા કોઈ શાસ્ત્રમાં પણ ક્યાંય આનો નિર્દેશ કરેલો નથી. જી જી જી, ચેતનભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ પણ પડતર દિવસ વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું. જી, ધન્યવાદ. તો દર્શક મિત્રો, આગળ પણ પડતર દિવસ સાથે જોડાયેલી વિગતો આપને જણાવીશું. તે પહેલા હાલ સમય નાનકડા બ્રેકનો લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે પડતર દિવસ છે અને પડતર દિવસે શું કરવું જોઈએ તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શાસ્ત્રીજી ચેતનભાઈ પુરોહિત. ચેતનભાઈ, આગળ જો આપણે વાત કરવા માંગુ તો દિવાળીનો જે થાક છે તે પછીનો દિવસ છે અને સોશિયલ ડિટોક્સ દિવસ તરીકે કેવી રીતે ઉજવી શકાય? બિલકુલ બિલકુલ, દિવાળીનો થાક જેમ આપણે માનીએ કે ભાઈ દિવાળીમાં બહુ બધા લોકો આખા ઘરની સાફ સફાઈ કરતા હોય છે, બધા જ બહેનો થાકી જતા હોય, ભાઈઓ પણ એમને મદદરૂપ બનતા હોય છે. શાસ્ત્રમાં કયા પ્રમાણે નહીં પણ આપણે પડતર દિવસની અત્યારે વાત કરી રહ્યા છીએ. જેમ કે આ દિવસે મોબાઈલ હોય, ટીવી હોય, સોશિયલ મીડિયા હોય, એનાથી એકદમ બધાએ દૂર રહેવું જોઈએ. આખો દિવસ આપણે શું કરીએ છીએ? ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાથી કનેક્ટ રહીએ છીએ, ક્યાંક ને ક્યાંક ટીવી અને મોબાઈલથી કનેક્ટ રહીએ છીએ. તો આ બધી જે વસ્તુઓ હોય એ માણસને જીવનમાં બીજી ચોક્કસ રાખે છે, પણ શાસ્ત્ર એવું કહે છે કે તમને જીવનમાં આરામ ક્યાંથી મળે, સ્નેહ અને પ્રેમ ક્યાંથી મળે? તો વિરામ, જેમ ડિટોક્સ શબ્દની વાત કરી છે તમે, તો ક્યાંક ને ક્યાંક શાંતિમાં જો જીવન અને પારિવારિક સદસ્યતા સાથે બધાની સાથે હળીમળી અને એ દિવસે આપણે વધુ સરસ અને આનંદથી એ દિવસને ઉજવીએ
એવી આમાં વિરામની ભાવના પ્રકટ કરી છે કે દિવાળીના દિવસે લગભગ બધા વ્યાપાર બંધ હોય, બધા નોકરી ધંધાઓ બંધ હોય અને ઘરના વડીલો હોય કે નોકરિયાત માણસ હોય, છોકરાઓને પણ સ્કૂલની રજા હોય, માતાઓ અને બહેનાઓ એ બધા જ ઘરે હોય, તો બધાએ સાથે મળી અને આરામ કરવો જોઈએ, પોતાના પરિવારની સાથે આનંદ મેળવવો જોઈએ. અને એ આનંદ, એ પરમાનંદ, એને જ આપણે વિરામ કહીએ છીએ, જેને ધોકો કહીએ છીએ. એ પણ થાક ઉતારવાની એક સરસ વિધિ છે અને આ દિવસનું એટલા માટે એ મહત્વ જણાવવામાં આવ્યું છે. ધન્યવાદ. જી, મારે પૂછવું પણ એ જ છે કે પરિવારના સભ્યો સાથે કેવી રીતે આ દિવસની ઉજવણી કરવી? બિલકુલ બિલકુલ. પરિવારના સભ્યો સાથે આ દિવસ એક એવો ઉત્તમ દિવસ છે કે જેના બધાની સાથે બેસી અને જૂની યાદો, જેમ કે ઘણી વખત આપણે બધા ફોટોગ્રાફીને આવું ખૂબ સુંદર સરસ કરતા હોઈએ છીએ, પણ આપણે જીવનમાં જોયું છે કે જીવનની અંદર ઘણી વખત એક વખત આપણી લગ્નની આલ્બમ બની ગઈ હોય તો કદાચ 10 વર્ષ સુધી એને ઓપન કરવાનો પણ આપણી પાસે ટાઈમ નથી હોતો. તો ભગવાને કદાચ આપણને આ પડતર દિવસ આપ્યો હોય તો આવી જૂની યાદો જે છે એને તાજી કરી શકાય. વિડીયોગ્રાફી છે એ પણ જોઈ શકાય, ફોટોઝ પણ જોઈ શકાય. એની સાથે સાથે કેરમ બોર્ડ હોય અથવા તો એની સાથે એક બીજું સરસ કામ કરી શકાય. બધાએ સાથે મળી અને ઈશ્વરીય ભક્તિ અને આત્મચિંતન કરી શકાય. જેમ આપણા ગ્રંથોની અંદર બીજા ઘણા બધા ઉપદેશ આપેલા છે કે આવો કોઈ ઉત્તમ દિવસ હોય જ્યારે આખો પરિવાર સાથે બેઠો હોય, ત્યારે આપણે પરિવારની અંદર સંસ્કારનું સિંચન થાય, પરિવારની અંદર ભગવત કૃપા વરસે, પરિવારની અંદર બધાના આશીર્વાદ મળે. એટલા માટે આખો પરિવાર સાથે બેસી રામાયણ, મહાભારત, ભાગવત આવા ગ્રંથો વાંચવા જોઈએ કે એક વ્યક્તિ વાંચે ને બધા સાંભળે, અથવા તો એવા કોઈ પુસ્તક, ચાણક્ય નીતિ જેવા ઉત્તમ પુસ્તકો વાંચવા જોઈએ જેથી બાળકોને પણ ખબર પડે કે પરિવાર સાથે બેસી અને શું ચિંતન કરી શકાય, શું મનન કરી શકાય. અને એ દિવસની ઉજવણી આપણે ખૂબ સુંદર રીતે નાની મોટી ગેમ રમીને પણ કરી શકાય અને ભોજનનો આનંદ પણ એ દિવસે લઈ શકાય. આ રીતે પરિવારની સાથે આપણે ખૂબ સારી ઉજવણી કરી શકીએ છીએ. ધન્યવાદ. જી, પરિવારની સાથે ઉજવણી તો તમે જણાવી, પરંતુ જો સમાજ માટે કંઈક કરવું હોય તો કયા પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું? બિલકુલ. આ દિવસ આયોજન કેવી રીતે કરી શકાય? સ્વૈચ્છિક રીતે સમાજના સેવાના નાના નાના કાર્યો, જેમ કે જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવું, એ પણ એક બહુ જ મોટું કાર્ય છે જે આપણે ઘણા બધા લોકો કરતા હોય છે, ફાઉન્ડેશન પણ ચલાવતા હોય છે. આપણે આ દિવસે ફ્રી હોઈએ છીએ, આખા પરિવારવાળા સાથે મળી અને આપણા ઘરે કોઈ સુંદર ભોજન બનાવી અને પછી આપણા ઘરેથી એ ભોજન લઈને નીકળી અને રસ્તામાં જેટલા પણ જરૂરિયાતમંદ લોકો નીકળે અથવા તો આપણને મળે એને આપણે ધીરે 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 ભોજન પીરસતા જઈએ અને એ બધાને સ્વૈચ્છિક રીતે આ આપણી ઈચ્છાઓથી કરાયેલું દાન એ આપણે કરી શકીએ છીએ. એની સાથે બીજા નંબરે આપણે પરિવાર સાથે ભેગા મળી અને વૃક્ષારોપણ પણ કરી શકીએ છીએ, કારણ કે વૃક્ષ પણ પ્રકૃતિ માટે ખૂબ જ જરૂરી છે અને આપણા માટે આ વિરામનો દિવસ છે. તો એનાથી બાળકોને પણ એક શિખામણ મળે કે આપણે પણ ઘરે ભોજન બનાવી અને કોઈકને આપવું જોઈએ અને વૃક્ષો પણ રોપવા જોઈએ, જેથી આપણી આસપાસની પ્રકૃતિ પણ ખૂબ સુંદર બને. અને આપણે પોતે જમીએ એનો આનંદ તો ચોક્કસ હોય છે જીવનમાં, પણ જેમ જીવનને કીધું કે ભૂખ્યાને ભોજન આપીએ એનો આનંદ તો બહુ જ જુદો હોય છે. તો આવા દિવસે આપણે કોઈને ભોજન જમાડીએ એ અતિ ઉત્તમ કાર્ય અને વિશેષ પુણ્યનું કામ છે. તો આવા શુભ અને સુંદર દિવસે આપણે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ, વૃક્ષારોપણ કરવું જોઈએ. આ દિવસે પણ એમની એવી રીતે ઉજવણી આપણે કરી શકાય. ધન્યવાદ. જી, પરિવારની ઉજવણી તમે જણાવી, સામાજિક રીતે ઉજવણી જણાવી, પરંતુ હવે એ પૂછવા માંગીશ કે કારકિર્દી અથવા અંગત વિકાસ માટે શું કરવું જોઈએ? ખૂબ જ સુંદર પ્રશ્ન છે. આ એક ઉત્તમ સમય છે જ્યારે આપણે આખા વર્ષના કાર્યોનું મૂલ્યાંકન કરી શકીએ, શું શીખ્યા તેની નોંધ લઈ શકીએ અને આવતા વર્ષ માટે મોટી વ્યૂહરચના કરી શકીએ છીએ. જ્યારે પણ વર્ષ પૂરું થતું હોય છે, ઘણા બધા લોકોને આપણે જોયા છે કે પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે. જન્મદિવસ ઉજવવો એ ખૂબ આનંદની વાત છે. જેમ અહીંયા ચિંતનની વાત કરી છે, તો આ વર્ષની અંદર આપણે એવી કઈ કઈ ભૂલો કરી એનું મંથન કરવું જોઈએ. આવતા વર્ષે ફરી એ ભૂલો ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને આત્મચિંતન જરૂરી છે કે ભાઈ આટલી ભૂલો થઈ છે તો એ કેના કારણે થઈ છે, શેના કારણે થઈ છે, એનું શોધ કરીએ, એની પાછળની વ્યૂહરચના કરીએ અને નવા વર્ષની એવી રચના કરીએ કે નવા વર્ષે એવું શું કરી શકીએ, એવું પ્લાનિંગ કરી શકીએ કે જેનાથી સ્ટેપ બાય સ્ટેપ આપણી જીવનમાં સરસ પ્રગતિ થાય અને પ્રગતિની સાથે સાથે પ્રભુના આશીર્વાદ પણ મળે. તો આ રીતે આપણે વ્યવહારિક રીતે રચના કરી શકીએ છીએ. ધન્યવાદ. જી, તો આ દિવસને નાણાકીય વિરામ તરીકે કેવી રીતે ઉજવી શકાય? બિલકુલ બિલકુલ. ફાઇનાન્શિયલ રીતે આપણે કહીએ તો નવા રોકાણ કે મોટા ખર્ચના બદલે આ દિવસે વ્યક્તિગતે પોતાનું બજેટ તપાસવું જોઈએ અને નાણાકીય બાબતો વિશે શાંતિથી વિચારવું જોઈએ. શાસ્ત્રમાં કહેલું છે
અન્ય ગ્રહોની પણ વાત કરી છે. આપણે આજે પડતર દિવસની વાત કરીએ છીએ, દિવસ તો બહુ જ ઉત્તમ છે, પણ આ ઉત્તમ દિવસે નાણાકીયની જ્યારે વાત કરીએ, આપણું ફાઇનાન્શિયલ બજેટ હોય તો શાસ્ત્રમાં ઘણા બધા ગ્રહો આવ્યા છે. એમાં ગુરુની જે બલ પ્રતિમા હોય છે, જેને આપણે ગુરુ ગ્રહ કહીએ છીએ, એ ગુરુ ગ્રહ હંમેશા મેનેજમેન્ટનો કારક છે. ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં તમારું મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ, તમે પોતે પ્લાનિંગ ખૂબ સુંદર રીતે કેવી રીતે કરી શકો છો, એના બાબતની આપણને શિખામણ આપે છે. તો એ દિવસે આપણે ખૂબ સરસ રીતેનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકીએ છીએ, આપણે આપણા જીવનની અંદર કંઈક નવું શીખીને આગળ કેવી રીતે વધી શકીએ છીએ, એના માટે પ્લાનિંગ કરવું જોઈએ, જે આપણા જીવનમાં ખૂબ લાભદાયક અને પ્રેરણાદાયક છે. જી 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 ચેતનભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ આપના પાસેથી આના વિશે વિગતો જાણીશું. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આગળ પણ આપણે જણાવીશું કે પડતર દિવસનો ઉપયોગ બીજું કઈ કઈ રીતે થઈ શકે તેના વિશે. તે પહેલા હાલ સમય છે એક નાનકડા બ્રેકનો. લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આજે પડતર દિવસ છે ને તેનો સદુપયોગ કેવી રીતે કરવો તે વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે શાસ્ત્રીજી ચેતનભાઈ પુરોહિત. ચેતનભાઈ, આગળ ઘણી બધી રીતે પડતર દિવસનો કેવી રીતે ઉપયોગ કર્યો તે તમે જણાવ્યું. હવે આપને પૂછવા માંગીશ કે જો કોઈ પ્રેરણાદાયક પુસ્તક વાંચવું હોય તો તે પણ વાંચી શકાય, અને કયા પુસ્તકો વાંચી શકાય? બિલકુલ વાંચી શકાય. તે ખૂબ જ સારો વિચાર છે. આરામ સાથે જ્ઞાન મેળવવું એ મગજની સકારાત્મક વિચારોને રિચાર્જ કરવું એ પડતર દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ છે. શાસ્ત્ર પ્રમાણે આપે ખૂબ જ સુંદર પ્રશ્ન કર્યો કે કયા પ્રકારના પુસ્તકો વાંચી શકાય જેથી આ પડતર દિવસનો સારામાં સારો ઉપયોગ થાય. તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણા 4 વેદ છે. વેદોનું વાંચન કરી શકાય. 16 ઉપનિષદોની સાથે આપણા ટોટલ 18 પુરાણ છે, 18 પુરાણનું આપણે વાંચન કરી શકીએ છીએ. એની સાથે ચાણક્ય નીતિ જેવા ગ્રંથો, સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર, એની સાથે મહાભારત, રામાયણ, આવા ઉત્તમ ગ્રંથો વાંચી શકાય. અને સૌથી ઉત્તમમાં ઉત્તમ ગ્રંથ, બરાબર, જે આપણું શ્રીમદ ભગવદ્ ગીતા છે, જેના 700 શ્લોકની અંદર એક શ્લોકની અંદર એક શબ્દની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જીવન જીવવા માટેની જે કલા આપી છે, એ કલાને પ્રદર્શિત કરી શકાય, એ કલાને સમજી શકાય એક શબ્દ એક મહત્વની અંદર. અને શાસ્ત્ર એટલું કહે છે, બરાબર છે, કે ભગવાન કહે છે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. આવા સુંદર ઉપદેશ જે આપ્યા છે કે આવા દિવસે તમે ધર્મની રક્ષા કરો તો ધર્મ તમારી રક્ષા કરશે. એની સાથે સૌથી પહેલો શબ્દ ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ. આ શબ્દથી લઈ અને છેલ્લા 700 શ્લોકના અંતિમ શબ્દ સુધીનું વાંચન જો આ દિવસે કરવામાં આવે અથવા તો ગીતાજીનું મનન કરવામાં આવે તો આ અતિ ઉત્તમ દિવસ આપણા માટે નીવડે છે. આવા ગ્રંથોનું વાંચન કરવાથી જીવનમાં પડતર દિવસનો સદુપયોગ ગણી શકાય. ધન્યવાદ. જી, પુસ્તકો તો તમે જણાવ્યા, પરંતુ જે પડતર દિવસ છે, જેને ધોકો પણ કહેવાય છે, તે જીવનના કયા મહત્વપૂર્ણ પાઠ શીખવે છે? બિલકુલ. જીવનની અંદર સફળતા માટે સતત દોડવું જરૂરી છે, પરંતુ વચ્ચે ક્યાંક વિરામ પણ લેવો જોઈએ, આયોજન પણ કરવું જોઈએ. સફળતા જેટલી મહત્વનું છે એટલો પાઠ શીખવે છે. અહીંયા શાસ્ત્ર કહે છે કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં દોડે છે, પણ ક્યાંક ભગવાન એવું કહે છે કે થોડોક તો વિરામ જીવનમાં અવશ્ય લેવો જોઈએ. ક્યાંક જો વિરામ હશે તો જીવનમાં થોડુંક શાંતપણું આપણને લાગશે, થોડીક શીતલતા લાગશે. જેમ જીવનની અંદર દરેક વ્યક્તિગત વ્યક્તિ મનુષ્ય પોતાના જીવનમાં શાંતિ મેળવવા માટે અન્ય અલગ અલગ પ્લેસ ઉપર જતા હોય, ધાર્મિક સ્થળો ઉપર, હિલ સ્ટેશન ઉપર જતા હોય છે, ત્યાં જઈને વ્યક્તિને એવું લાગે છે કે હવે મને મનમાં શાંતિ મળી રહી છે, હવે મને શાંતિ પ્રાપ્ત થઈ રહી છે. એમ આ પડતર દિવસ પણ છે, એ પણ આપણા જીવનમાં વિરામનો દિવસ છે, શાંતિનો દિવસ છે. એટલે આપણી દોડધામ ભરી જે જીવનની યાત્રા છે એની અંદર થોડોક વિરામ લેવો જોઈએ, એ રીતે એને ઉજવવો જોઈએ. ધન્યવાદ. જી શાસ્ત્રીજી, ધોકો પાડવાની જે પ્રથા છે કેટલી જૂની છે અને શું તેનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં પણ છે ખરો? બિલકુલ, આપને જવાબ આપી દઈએ. જ્યોતિષીય ગણનાના મતે લોકો ધોકો પાડવાની જે પ્રથા છે એ આધુનિક પંચાંગના ગણતરીઓના કારણે ઉદ્ભવી છે. પ્રાચીન અને મુખ્ય હિન્દુ ગ્રંથોમાં આ ખાલી દિવસનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય મળતો નથી, પરંતુ તિથિનો ક્ષયની વાત જરૂર છે, જે આગળ આપણે વાત કરી. માત્ર અમુક પંચાંગોની અંદર ધોકો શબ્દ ક્યાંક જોવા મળે છે, પણ આપણા જે પ્રાચીન ગ્રંથો છે અથવા વેદો છે, ઉપનિષદો છે, પુરાણો છે, એમાં આ શબ્દનો ક્યાંય કોઈ ઉલ્લેખ કરેલો નથી અને ક્યાંય કોઈ એનો નિર્દેશ પણ કરેલો નથી. હા, અમુક પંચાંગોમાં આની ગણતરી આપી છે. તિથિના ક્ષયની વાત જે આપણે કરી
એ ચોક્કસ દરેક જગ્યાએ દર્શાવેલી છે કે કોઈ પણ તિથિનો ક્ષય હોય એ દિવસે એ તિથિ ગણાતી નથી, જેને આપણે પડતર દિવસ તરીકે માની શકીએ છીએ અથવા તો તિથિનો ક્ષય કહી શકીએ છીએ. આ રીતે એ દિવસની ઉજવણી કરી શકાય. ધન્યવાદ. જી ચેતનભાઈ, આજે દિવાળીનો પર્વ છે, તેમાં આપણે મહાકાળી, મહાસરસ્વતી અને મહાલક્ષ્મીની પૂજા આરાધના કરતા હોય છે, સાથે જ કુબેર ભંડારીની પણ પૂજા આરાધના કરતા હોય છે, ગણેશજીની પણ કરતા હોય છે. તો શું આ પડતર દિવસના દિવસે કોઈ ખાસ દેવી દેવતાની પૂજા આરાધનાનું મહત્વ રહેલું છે ખરું? બિલકુલ બિલકુલ, ખૂબ જ સુંદર પ્રશ્ન છે. દેવીની આરાધનાનો જે પ્રશ્ન છે, આપણે માનીએ છીએ કે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ, કાળી ચૌદસના દિવસે આપણે મહાકાળીની પૂજા કરીએ છીએ અને દિવાળીના દિવસે આપણે માં સરસ્વતીનું પૂજન કરીએ છીએ. તો પડતર દિવસ જે છે એ ધનતેરસ, કાળી ચૌદસ અને એના પછીનો જે દિવસ આવે જેને આપણે દિવાળીનો દિવસ કહીએ છીએ, અને એના પછીનો જે દિવસ છે જે શરૂઆતનો દિવસ છે, જેમ આપણે કહ્યું કે ગણેશજીની પણ પૂજા કરીએ છીએ. તો નવા વર્ષની જે શુભ શરૂઆત થતી હોય અને માં સરસ્વતીના દિવસનું તિથિનો અંત આવતો હોય, એ બંનેની વચ્ચે એવા કયા દેવતાઓ છે જેનું પૂજન કરી શકાય અને એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત થાય? તો જે પડતર દિવસ છે એમાં લક્ષ્મી દેવ અને ગણેશ ભગવાન સાથે સરસ્વતી માતા, જે ક્યાંક આપણે ફોટો પણ જોતા હોઈએ છીએ કે ગણપતિ ભગવાન બિરાજમાન છે, લક્ષ્મીજી બિરાજમાન છે અને સરસ્વતી માતા પણ બિરાજમાન છે. એટલે કે આ દિવસનો સદુપયોગ આપણે એ રીતે કરી શકાય. લક્ષ્મીજીની પૂજા, ગણેશ ભગવાનની પૂજા સાથે માં સરસ્વતીની પૂજા ચોક્કસ કરી શકાય. આ ત્રણેય દેવતાઓની પૂજા કરવાથી આપણા જીવનમાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ ત્રણેય દેવતાઓના આશીર્વાદ આપણને બહુ જ સુંદર રીતે આશીર્વાદ પ્રદાન કરે છે. જી, આગળ આપને પૂછવાનું મન થાય કે ગુજરાતી કેલેન્ડર સિવાય ભારતના જે બીજા કેલેન્ડર છે તેમાં પણ શું પડતર દિવસ આવતો હોય છે ખરો? શાસ્ત્ર પ્રમાણે ગુજરાતના કેલેન્ડર સિવાય બધે જ તિથિનો ક્ષય દર્શાવ્યો છે, ખગોલીય ઘટના દર્શાવી છે. જોકે દરેક પ્રદેશમાં સ્થાનિકમાં માન્યતાઓ અલગ અલગ હોવાથી ધોકો તરીકે ઉજવણી મુખ્યત્વે ગુજરાતમાં જ કરવામાં આવે છે. ગુજરાત સિવાય ક્યાંય પણ આ શબ્દનો ઉપયોગ થતો નથી અને પંચાંગની અંદર પણ દર્શાવેલો નથી. ધન્યવાદ. જી જી જી. પડતર દિવસને નકારાત્મક રીતે લેવાના બદલે સકારાત્મક રીતે કેવી રીતે લેવો જોઈએ? બિલકુલ, આપણે જોઈ લઈએ છીએ આ દિવસે બદલવાના માટેનું પ્રવેશ દ્વાર છે. શાસ્ત્ર એવું કહે છે કે એક દ્વારમાંથી બીજા દ્વારમાં જ્યારે આપણે પ્રવેશ કરવા જઈ રહ્યા છે ત્યારે જૂની આદતો અને નવા સંકલ્પો વચ્ચેનો એક શાંત અને અનુકૂળ સમય જે છે, એટલે કે જૂની આદતો, જૂના વર્ષમાં જે કોઈ ભૂલો થઈ હોય, દિવસો ગયા હોય, એ દિવસોને આપણે બાદ કરીએ અને નવી કોઈ એવી આદત અપનાવીએ જેથી આપણા જીવનમાં પ્રયોગ થાય, જેથી આપણા જીવનમાં આશીર્વાદ મળે. જેમ કે આ નવા વર્ષની શરૂઆત થશે, 2025ની પૂર્ણાહુતિ થઈ અને 2026ની જ્યારે શરૂઆત થાય તો દરેકે જીએસટીવીના માધ્યમથી આપણે સંકલ્પ કરી શકીએ છીએ કે હવે નવા વર્ષની અંદર આપણે જે પડતર દિવસ છે એનું વિશેષ મહત્વ સમજી રહ્યા છે. તો આવતીકાલથી એક નવો સૂર્યોદય થાય એના માટે જીએસટીવીના માધ્યમથી આપ સૌને કહેવા માંગુ છું કે આપ રોજ સવારે ઉઠી અને સૂર્યને જલ ચડાવો. આવો શુભ સંકલ્પ આપ આપના જીવનમાં લાવો તો એ આપણા માટે નવી શરૂઆત છે. ધન્યવાદ. જી ચેતનભાઈ, પડતર દિવસે આપણા જીવનમાં શું શીખવે છે? બિલકુલ, પડતર દિવસ એટલે કે જેને આપણે ધોકો એ શું શીખવે છે? જીવનમાં ગમે તેટલી ઝડપ હોય પણ એક પણ ક્ષણ નિરાંત લેવી એ ખૂબ જ જરૂરી છે, એટલે કે વિરામ લેવો એ ખૂબ જ જરૂરી છે, જેથી આપણે આગળના માર્ગને સ્પષ્ટ જોઈ શકતા હોઈએ. ઘણી વખત આપણે શાસ્ત્રમાં પણ કહ્યું છે અને ગુજરાતીમાં પણ કહીએ છીએ કે શાંત મન દ્વારા લેવાયેલો નિર્ણય હંમેશા આપના માટે ખૂબ જ સારો નીવડે છે. તો આપણે મન શાંત રાખી અને કોઈ પણ નિર્ણય લઈએ એની જગ્યાએ આવો ધોકો અથવા પડતર દિવસ હોય એ દિવસે આપણે વિરામ લઈએ, થોડું મન શાંત રાખીએ, શરીર પણ વિરામ આપીએ અને આગળની યોજના કરીએ તો એ આપણને શીખવે છે કે જીવનમાં થોડો વિરામ લેવો જોઈએ અને નવાની શરૂઆત કરતા પહેલા શાંત રહીને નિર્ણય લો તો એમાં ચોક્કસ આપણને સરસ સફળતા મળે છે. ધન્યવાદ. જી જી જી. ચેતનભાઈ, તમે ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે આ વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. તો દર્શક મિત્રો, 7 દિવસના આ મહાપર્વમાં એક દિવસ વધારે આવી ગયો છે, તેનો તમે સદુપયોગ કરજો ને તમારા પરિવાર સાથે સુખ શાંતિથી ઉજવો તેવી આશા સાથે મને રજા આપશો. નમસ્કાર.